સુરતના ખંભાતમાં એટીએસ દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ફેક્ટરીમાંથી 100 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે। ફેક્ટરી માલિક સહિત 6 લોકોની ધરપકડ। ફેક્ટરીમાં અલ્પ્રાઝોલમ દવા બનતી હતી અને સોખરામાં ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝમાંથી ડ્રગ્સ ઝડપાયું છે। કંપનીમાં ડ્રગ્સ બનાવતા હોવાની બાતમી મળી હતી અને એસઓજીએ મોટું ઓપરેશન પાર પાડ્યું। સંવાદદાતા મનીષ સરકાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, ફેક્ટરી આખી હતી, ત્યાં ડ્રગ્સ બનતું હતું અને કોઈને ખ્યાલ પણ ન હતો। કેટલા સમયથી આ ફેક્ટરી ચાલતી હતી અને આ 6 શખ્સો જે છે એ કોણ છે, શું વિગતો સામે આવી? જી મનીષ। જી, મહત્વની વાત કરવામાં આવી તો દેવ દિવાળીના દિવસ બાદ આ કંપની ચાલુ કરવામાં આવી હતી, જે બાદ આ ડ્રગ્સનું ઉત્પાદન સ્થાનિક પોલીસના નાક નીચે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નાક નીચે આ ફેક્ટરી ધમધમી રહી હતી, જેમાં એન્ટ્રી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। 18 કલાકથી વધારનું સર્ચ ઓપરેશન બાદ 100 કરોડનો વધુથી મુદ્દામાલ ઝડપી પાડતા જ ખળભળાટ મચી જવા પામ્યો છે। બીજી તરફ આ જે કંપની આવેલી છે તે દરિયા કિનારાની એકદમ નજીક આવેલી છે, જેથી આંતરરાષ્ટ્રીય કોઈ કનેક્શન છે કે નહીં તેને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આભાર તમામ વિગતો માટે મનીષ।